હેલો વિદ્યાર્થી મિત્રો, હું ચૌહાણ અપેક્ષા આપના જ યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. તમે ભણી રહ્યા છો ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ ફર્સ્ટ સેમેસ્ટર ઇંગ્લિશ ગ્રામર યુનિટ નંબર 5 પાર્ટ 4. પાર્ટ 3ની અંદર 1 to 3ની અંદર આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એન્ડ સિમ્પલ પાસ્ટ ટેન્સનું પેસિવ વોઇસ કઈ રીતે કરવું એના વિશે જોયેલું હતું. સાદા વર્તમાન કાળ અને સાદા ભૂતકાળનું પેસિવ વોઇસ પરોક્ષ કથન કઈ રીતે કરવું એના વિશેની માહિતી મેળવી હતી. બરાબર. આજના પાર્ટની અંદર આપણે એના પછીનું ટોપિક જેમ કે સિમ્પલ મોડલ ઓક્ઝિલરીઝ જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ સાદા સહાયકારક ક્રિયાપદો. બરાબર. એનું પેસિવ વોઇસ કઈ રીતે કરવું એના વિશે જોઈશું. જ્યારે વાક્યની અંદર તમારા સિમ્પલ મોડલ ઓક્ઝિલરીઝ SMA જેવા કે શેલ, વિલ, શુડ, વુડ, કેન, કુડ, મે, માઇટ, મસ્ટ, આ બધા શું છે? સિમ્પલ મોડલ ઓક્ઝિલરીઝ છે. આવા સહાયકારક ક્રિયાપદો તમારા સેન્ટેન્સની અંદર આપી દીધા હોય ને એમ પૂછ્યું હોય કે પેસિવ વોઇસ કરો, ત્યારે કઈ રીતે કરવું એના વિશે જોઈશું. બરાબર. તો ચલો એનું વાક્ય રચના કઈ થશે? તો જ્યારે એક્ટિવ વોઇસમાં તમને સાદું વાક્ય દીધેલું હોય સિમ્પલ મોડલ ઓક્ઝિલરીઝનું, તો કઈ રીતે દીધું હશે? તો પહેલું હશે કર્તા. બરાબર. એના પછી આપી દીધું હશે સિમ્પલ મોડલ ઓક્ઝિલરીઝનું વર્ડ, જેમ કે કોઈ પણ હોઈ શકે, શેલ, વિલ, વુડ, શુડ, કુડ, ગમે એ હોઈ શકે મોડલ ઓક્ઝિલરીઝનું. બરાબર. એ આપી દીધું હશે. પછી વર્બ V1 આપી દીધો હશે. મોડલ ઓક્ઝિલરીઝ સાથે હંમેશા V1 જ આવે, એટલે V1 વર્બ આપી દીધો હશે, ક્રિયાપદ. બરાબર. એના પછી હશે કર્મ ને અન્ય શબ્દ. બરાબર. આવી રીતે દીધેલું હશે તમારું સિમ્પલ સેન્ટેન્સ. તો આનું પેસિવ વોઇસ કઈ રીતે કરવું? તો તમને ખ્યાલ જ છે, કર્મ આગળ આવી જશે. આ કર્મનું સેન્ટેન્સ છે, કર્મ આગળ આવી જશે, પ્લસ આ પેસિવ વોઇસ છે, આ સિમ્પલ તમારું એક્ટિવ વોઇસનું વાક્ય છે. પેસિવ વોઇસમાં કર્મ આગળ આવી જશે, પ્લસ મોડલ ઓક્ઝિલરીઝ એની સાથે બી ઉમેરાશે. મોડલ ઓક્ઝિલરીઝ પાછળ બી લગાવવાનું અને વર્બનું V1નું શું થઈ જશે? V3 થઈ જશે. પ્લસ કર્તાની કર્મ વિભક્તિ એટલે કે કર્તા વિભક્તિ આવશે. આઈનું મી, શીનું હર, એવી રીતે. બરાબર. જે આપણે નોર્મલ કરીએ છીએ એ. ને પ્લસ અધર વર્ડ્સ, અન્ય શબ્દો. બરાબર. આ રીતે તમારું પેસિવ વોઇસનું સેન્ટેન્સ થશે જ્યારે મોડલ ઓક્ઝિલરીઝ આપી દીધું હશે ત્યારે. બરાબર. હવે જો આના અંદર ક્વેશ્ચન માર્કવાળા વાક્ય હશે તો મોડલ ઓક્ઝિલરીઝ શું આગળ આવી જશે? કેન, કુડ, શુડ, જે કંઈ બી દીધેલું હશે એ સેન્ટેન્સની આગળ શરૂઆતથી સ્ટાર્ટ થશે. બરાબર. અને નકાર વાક્ય હશે તો મોડલ ઓક્ઝિલરીઝ પ્લસ નોટ મુકાશે. બરાબર. પછી બી મુકાશે. એ ચાલો જોઈએ તો વધારે ખ્યાલ પડશે તમને. દાખલા તરીકે જુઓ, આ સિમ્પલ સેન્ટેન્સ છે, આઈ શેલ બાય અ પેન ટુમોરો. આના અંદર આઈ જે છે એ કર્તા છે. બરાબર. શેલ જે છે એ મોડલ ઓક્ઝિલરીઝ છે. શું કામ? તો જો શેલ, વિલ, શુડ, જે કંઈ બી વાક્ય હશે એ મોડલ ઓક્ઝિલરીઝ તરીકે ગણવામાં આવશે એટલા માટે. પ્લસ બાય શું છે? V1 છે. પેન એ તમારું કર્મ થઈ જશે અને ટુમોરો અધર વર્ડ્સ થશે. બરાબર. આ રીતે તમારું સેન્ટેન્સ છે. તો સૌથી પહેલાં તમને ખ્યાલ જ છે, પહેલાં શું આવશે? કર્મ આવે. તો અ પેન શેલનું વિલ બી. બરાબર. અહીંયા તમને વિલ બી લખેલું છે, પણ શેલ બી પણ લખી શકો. બરાબર. અ પેન શેલ બી બાયનું V3 બોટ બાય આઈનું મી ટુમોરો. બરાબર.
એક તમને હું પેસિવ વોઇસમાં એડ કરાવતા ભૂલી ગઈ, બાય. બરાબર, કર્તા વિભક્તિની આગળ શું આવશે? બાય લખાશે. બરાબર, જેમ કે હજી એક વખત હું તમને રિપીટ કરાવી દઉં છું. પેસિવ વોઇસ, સિમ્પલ મોડલ ઓક્ઝિલરીઝની પેસિવ વોઇસની વાક્ય રચનામાં પહેલાં શું આવશે? કર્મ આવશે પ્લસ મોડલ ઓક્ઝિલરીઝ પ્લસ બી પ્લસ V3 પ્લસ બાય પ્લસ કર્તા પ્લસ અધર વર્ડ્સ, અન્ય શબ્દ. બરાબર, આ રીતે તમારી મોડલ ઓક્ઝિલરીઝની વાક્ય રચના થશે પેસિવ વોઇસની. બરાબર, ક્વેશ્ચન માર્કવાળા વાક્ય હશે તો મોડલ ઓક્ઝિલરીઝ આગળ આવી જશે, અને નકાર વાક્ય હશે તો મોડલ ઓક્ઝિલરીઝ પ્લસ નોટ મુકાઈ જશે. બસ એટલું જ ફેરફાર છે, બાકી એઝ ઇટ ઇઝ કરવાનું છે. બરાબર, જેમ કે જો બીજું સેન્ટેન્સ નકાર વાક્ય છે, કેન નોટ ક્લિમ્બ ગિરનાર. વી કેન નોટ ક્લિમ્બ ગિરનાર. તો ગિરનાર કેન નોટ બી ક્લિમ્બડ બાય અસ. વીનું અસ થઈ જશે. બરાબર, ગિરનાર કેન નોટ બી, ક્લિમ્બનું V3 ક્લિમ્બડ, બાય મુકાણું અને વીનું અસ થઈ ગયું. બરાબર, એ રીતે. અને પછી ક્વેશ્ચન માર્ક વાળું વાક્ય છે તેના અંદર મોડલ ઓક્ઝિલરીઝ જે કંઈ બી આપી દીધી હશે એ આગળ આવી જશે. અહીંયા વિલ આપી દીધું છે તો વિલ આગળ આવી જશે. વિલ યુ બાય અ કાર, તો વિલ અ કાર બી બોટ બાય યુ. બરાબર, ચલો એવી રીતે ચોથું સેન્ટેન્સ વાયથી સ્ટાર્ટ થાય છે. તો આ તમને ખ્યાલ જ છે, મેં તમને કીધેલું છે કે વાય, વોટ, વેર જેવા વર્ડથી વાક્યની શરૂઆત થતી હોય, ક્વેશ્ચન માર્કવાળું વાક્ય હોય તો વાયનું વાય જ રહેશે, અને એના પછીનું સેન્ટેન્સ જે હશે એ આપણે સ્ટાર્ટ કરશું. તો વાય શુડ આઈ સિંગ અ સોંગ, તો વાય શુડ અ સોંગ બી સંગ બાય મી. બરાબર, એ રીતે. એના પછી છે પાંચમું સેન્ટેન્સ, હુ વિલ સેવ ધ વન્ડર્ડ મેન. તો હુનું શું થઈ જશે? બાય હુમ થઈ જશે. બાય હુમ વિલ બી વાઉન્ડેડ મેન બી સેવ્ડ, ને લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક. બરાબર, આ રીતે તમારા મોડલ ઓક્ઝિલરીઝના સેન્ટેન્સ થશે. ચલો હવે એમાં એક્સરસાઇઝ નંબર 7 જોઈએ આપણે. એ તમને હોમવર્કમાં કરવાની જ રહેશે. પહેલાં 4 હું સોલ્વ કરાવતી આવીશ. તો સૌથી પહેલાં હકાર વાક્ય છે. મનોજ વિલ ડ્રો અ પિક્ચર, તો અ પિક્ચર વિલ બી ડ્રોન બાય મનોજ. ફર્સ્ટ છે તમારું આઈ શેલ પે ધ બિલ ટુમોરો. તો અહીંયા શેલનું વિલ પણ કરી શકો અને શેલ પણ લખી શકો. તો ધ બિલ વિલ બી પેડ બાય મી ટુમોરો, એ રીતે થશે એનું પેસિવ વોઇસ. બીજું સેન્ટેન્સ છે યુ શુડ ઓબે યોર ટીચર. તો યોર ટીચર શુડ બી ઓબેડ બાય યુ. ત્રીજું સેન્ટેન્સ છે વી શુડ કીપ અવર પ્રોમિસીસ. તો અહીંયા યોર પ્રોમિસીસ, ખાલી પ્રોમિસીસ નહીં આવે. બરાબર, યોર પ્રોમિસીસ, અવરનું યોર થઈ જશે. યોર પ્રોમિસીસ શુડ બી કેપ્ટ બાય અસ. ચલો ચોથું છે સી વિલ બાય ધીસ હાઉસ. તો ધ હાઉસ વિલ બી બોટ બાય મી. બરાબર, આ બધા હતા સિમ્પલ સેન્ટેન્સ. હવે એના પછીના છે નકાર વાક્ય. હી વિલ નોટ બ્રિંગ હોમવર્ક, તો હોમવર્ક વિલ નોટ બી બોટ બાય હિમ. એવી જ રીતે થશે એના પછીના સેન્ટેન્સ, શી વિલ નોટ ફિનિશ ધીસ બુક. તો એનામાં આવશે ધીસ બુક વિલ નોટ બી ફિનિશ્ડ બાય હર. 12મું સેન્ટેન્સ છે આઈ કેન નોટ ટાઈપ ધીસ લેટર. તો ધીસ લેટર કેન નોટ બી ટાઈપ્ડ બાય મી. 13મું ધે કુડ નોટ ગેટ પ્રાઇઝીસ. પ્રાઇઝીસ કુડ નોટ બી ગોટ બાય ધેમ. ગેટનું V3 ગોટ થઈ જશે. 14
14 we may not run this factory. તો this factory may not be run by us. બરાબર, આ રીતે બધા નકાર સેન્ટેન્સ થશે. હવે એના પછી પ્રશ્નાર્થ વાક્ય છે, તો એના અંદર કેન આઈ બાય ટોયઝ, તો કેનનું કેન જ રહેશે, કર્મ આગળ આવશે, ટોયઝ બી બોટ બાય મી. એવી જ રીતે 21th જે છે, વિલ યુ રીડ જય સોમનાથ, તો એના અંદર આવશે આન્સર વિલ જય સોમનાથ બી રીડ બાય યુ. રીડનું V3 રીડ જ રહેશે. બરાબર, રીડ રીડ રીડ, V1 પણ સેમ થશે, V2 પણ સેમ થશે અને V3 પણ સેમ થશે. 22મો સેન્ટેન્સ છે, કેન પીના સિંગ એન ઓલ્ડ ફિલ્મ સોંગ, તો કેન એન ઓલ્ડ ફિલ્મ સોંગ બી સંગ બાય પીના, એ રીતે. લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક. 23 મે આઈ ટેક યોર બુક, મે યોર બુક બી ટેકન બાય મી, લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક. 24th કુડ ધે લિફ્ટ ધ હેવી સ્ટોન્સ, તો કેન, એનો આન્સર આવશે કુડ ધ હેવી સ્ટોન્સ બી લિફ્ટેડ બાય ધેમ, ધેનું ધેમ થઈ જશે ને લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક. બરાબર, આ રીતે તમારા ક્વેશ્ચન માર્કવાળા વાક્ય થશે પ્રશ્નાર્થ. હવે વાય, વેન, વોટ, વેર, હાઉ એવા વાક્ય પ્રશ્નાર્થવાળા જોઈએ. વાય વિલ યુ ઇટ પાણીપુરી, તો વાય વિલ પાણીપુરી બી ઇટન બાય યુ, એવી રીતે. બરાબર, હવે 31 વેન વિલ યુ ટીચ ઇંગ્લિશ, તો વેન વિલ ઇંગ્લિશ બી ટોટ બાય યુ, ટીચનું V3 ટોટ થઈ જશે. 32 વાય કુડ ધે લિફ્ટ ધ લગેજ, તો વાય કુડ ધ લગેજ બી લિફ્ટેડ બાય ધેમ, એવી રીતે. 33 વાય શુડ વી ઓબે યોર ઓર્ડર, વાય શુડ યોર ઓર્ડર બી ઓબેડ બાય અસ, લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક. 34 વોટ કેન આઈ ડૂ, તો વોટ કેન બી ડન બાય મી. બરાબર, હું શું કરું, મારા દ્વારા શું થયું, એ રીતે. ચલો એના પછીના છે હુ વાળા, તો હુની જગ્યાએ શું આવશે, બાય હુમ આવશે. તો હુ વિલ રીડ ધીસ બુક, તો હુની જગ્યાએ શું આવ્યું, બાય હુમ. બાય હુમ વિલ ધીસ બુક બી રીડ, લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક. ચલો એના પછી છે 41 હુ વિલ વિઝિટ આબુ, તો બાય હુમ વિલ આબુ બી વિઝિટેડ. 42 હુ કેન સિંગ સ્વીટ સોંગ્સ, તો બાય હુમ કેન સ્વીટ સોંગ્સ બાય બી સંગ. 43 હુ શુડ ફાઇન્ડ હિઝ લોસ્ટ બુક, બાય હુમ શુડ હિઝ લોસ્ટ બુક બી ફાઉન્ડ, બાય હુમ શુડ હિઝ લોસ્ટ બુક બી ફાઉન્ડ, લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક. 44 હુ કુડ ટેલ ધ સ્ટોરીઝ ફ્રોમ ધ રામાયણ, તો આખું સેન્ટેન્સ આવશે ધ સ્ટોરીઝ ફ્રોમ ધ રામાયણ. બરાબર, પણ પહેલાં શું આવશે, હુનું શું થઈ જશે, બાય હુમ. બાય હુમ કુડ ધ સ્ટોરીઝ ફ્રોમ ધ રામાયણ બી ટોલ્ડ, એવી રીતે આવશે અને લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક. બરાબર, આ રીતે તમારા હુવાળા વાક્યો થશે. બરાબર, નેક્સ્ટ આપણે બે કર્મવાળા વાક્ય જોશું કે બે કર્મવાળા જ્યારે બે ઓબ્જેક્ટ દીધેલા હોય સેન્ટેન્સની અંદર ત્યારે આપણે પેસિવ વોઇસ કઈ રીતે કરવું. બરાબર, ધન્યવાદ.